એક મહત્વના સમાચાર ભારતીય સૈન્યએ પુલવામા હુમલાનો બદલો લીધો છે। પાકિસ્તાન સામે ભારતની સૌથી મોટી કાર્યવાહી બહાર આવી છે। એલઓસી પર જૈશ-એ મોહમ્મદના આતંકી કેમ્પો પર અહીંયા હુમલો કરવામાં આવ્યો છે। જૈશ-એ મોહમ્મદના કેમ્પો પર 1000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે। સવારે 3:30 કલાકે ભારતીય વાયુસેનાની મોટી કાર્યવાહી અહીંયા સામે આવી છે। આતંકવાદીઓના ઘણા કેમ્પોનો આમાં નાશ થયો છે। ઘણા બધા આતંકવાદીઓ કેમ્પોને ખતમ કરવામાં આવ્યા છે। 10 મિરાજ વિમાનોએ આતંકવાદી કેમ્પ ઉપર હુમલો કર્યો છે। તો ખૂબ જ મોટી ઘટના। ભારતીય સૈન્યએ પુલવામા હુમલાનો આ રીતે બદલો લીધો છે। પાકિસ્તાન સામે ભારતની ખૂબ જ મોટી સૌથી મોટી કાર્યવાહી કહી શકાય। એલઓસી પર જૈશ-એ મોહમ્મદના આતંકી કેમ્પો પર અહીંયા હુમલો કરવામાં આવ્યો છે। 1000 કિલો બોમ્બ અહીંયા જે આતંકી છે જૈશ-એ મોહમ્મદના તેમના કેમ્પ ઉપર ફેંકવામાં આવ્યા છે। વહેલી સવારે 3:30 કલાકે ભારતીય વાયુસેનાની આ કાર્યવાહી, જેમાં 10 જેટલા મિરાજ વિમાનોએ આ કેમ્પો પર હુમલો કર્યો છે। પાકિસ્તાન સામેની ભારતની સૌથી મોટી કાર્યવાહી અહીંયા બહાર આવી છે। ધીરે ધીરે ભારત તરફથી હુમલાની શરૂઆત કરી દેવામાં આવી છે। અત્યાર સુધી પાકિસ્તાન હંમેશા પહેલ કરતું હતું હુમલામાં અને યુદ્ધમાં, ત્યારે ભારત તરફથી હવે વળતો જવાબ આપવામાં આવ્યો છે। વહેલી સવારે 3:30 વાગે 10 મિરાજ વિમાનો જેણે મોટી કાર્યવાહી કરી છે। તો અત્યાર સુધી જે ભારત શાંતિપ્રિય રીતે તેનું વલણ હંમેશા રહ્યું છે, નીતિ રહી છે શાંતિપ્રિયતાની, તેનો દુરુપયોગ પાકિસ્તાન દ્વારા હંમેશાથી થતો આવ્યો છે। યુદ્ધ વિરામ સમયે યુદ્ધ કરવું અને આ સાથે અચાનક છલ કરી અને હુમલા કરવા, અનેક પ્રકારની જે કામગીરી પાકિસ્તાન અને આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી છે, હવે તેનો સમય નથી, કારણ કે ભારત પણ હવે સામે જવાબ આપવા માટે તૈયાર છે અને ભારતે જવાબ આપવાની શરૂઆત પણ કરી લીધી છે। એક જોતા જે પ્રકારે પુલવામા હુમલો થયો ત્યારબાદ પાકિસ્તાનનું જે વલણ બહાર આવ્યું છે, ત્યારે વિશ્વના ઘણા બધા દેશો ભારતની સાથે છે, તરફેણ કરી રહ્યા છે। ત્યારે પાકિસ્તાન અત્યારે ગભરાયેલી પરિસ્થિતિમાં છે, તેમના નિવેદનો બદલી રહ્યા છે।